वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंताम वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, તુલસીથી મહાદેવજીનું પૂજન થાય કે ન થાય, એ વિષયમાં શાસ્ત્રનો શું નિર્ણય છે એ કૃપા કરીને આપ જણાવો। કારણ કે કેટલાક લોકો એવું કહે છે કે તુલસીથી મહાદેવજીનું પૂજન ન થાય અને કેટલાક એવું કહે છે કે તુલસીથી મહાદેવજીનું પૂજન થઈ શકે છે। આ સંબંધમાં શાસ્ત્રનો શું અભિપ્રાય છે એ કૃપા કરીને આપ જણાવો। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો। તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું, તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો પદ્મ પુરાણ ઉત્તરખંડમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે તુલસીમ શંકરાયૈવ ન દધ્યાત ભક્તિમાન નરઃ વિષ્ણુ પ્રિયા અતિ સિદ્ધા સા શંકરસ્ય ન રોચતે। અર્થાત કે ભગવત ભક્તએ ભગવાન શંકરને ક્યારેય પણ તુલસી અર્પણ ન કરવા, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે, પરંતુ શિવને પ્રિય નથી। આ પ્રમાણે પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત એવું કહે છે કે ભગવાન શંકરને ક્યારેય પણ તુલસી અર્પણ કરવા જોઈએ નહીં। સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં કાર્તિક સ્વામી કહે છે કે તુલસી વિષ્ણુ દૈવત્યા વિષ્ણુ રારાધને શુભા અન્ય દેવતા પૂજાયામ તસ્યા નૈવ વિધિ સ્મૃતઃ। અર્થાત કે તુલસી ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ અને વિષ્ણુ પૂજનમાં તે શુભ મનાય છે। અન્ય દેવતાઓની પૂજામાં તેનું વિધાન નથી। આ પ્રમાણે વિષ્ણુની પૂજામાં જ કેવલ તુલસીનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ અન્ય દેવતાઓની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એવું કાર્તિક સ્વામી કહે છે। લિંગ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે બિલ્વપત્રૈઃ શિવઃ પૂજ્યઃ ન તો તુલસી દલૈઃ ક્વચિત તુલસી વિષ્ણુ સંબંધા શૈવે કર્મણી વર્જિતા। અર્થાત કે શિવની પૂજા બિલ્વપત્રથી જ કરવી જોઈએ, તુલસીના પાનથી ક્યારેય પણ નહીં, કારણ કે તુલસી વિષ્ણુ સાથે સંકળાયેલી છે અને શૈવ કર્મમાં વર્જિત છે। આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી લિંગ પુરાણની અંદર લખી રહ્યા છે। તો બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે શિવાય તુલસીમ દત્વા પૂજા ફલ નાશનમ વિષ્ણવે તુલસીમ દત્વા કોટિ જન્માગનાશરમ। અર્થાત કે શિવને તુલસી અર્પણ કરવાથી પૂજાનું ફળ નષ્ટ થાય છે, જ્યારે વિષ્ણુને તુલસી અર્પણ કરવાથી કરોડો જન્મના પાપ નષ્ટ થઈ જાય છે। આ પ્રમાણે અહીં બ્રહ્મવૈવત પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, લિંગ પુરાણ એવું કહે છે કે ભગવાન શંકરની પૂજામાં તુલસીનો ઉપયોગ ક્યારેય પણ કરવો જોઈએ નહીં, પરંતુ જે પુરાણ ભગવાન શંકરનું અતિશય પ્રતિપાદન કરે છે એવા શિવ પુરાણ રુદ્ર સંહિતા અધ્યાય 14 શ્લોક 28માં નંદિકેશ્વર કહે છે કે ભુક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજયેદ યદિ અર્ક પુષ્પૈ પ્રતાપસ્ય कुब्ज कलहार कैश तथा। अर्थात कि यदि तुलसी दल से शिव की पूजा करे
तो उपवास को भोग और मोक्ष का फल प्राप्त होता है। लाल और सफेद मदार, अपामार्ग और कल्हार के फूलों द्वारा पूजा करने से प्रताप की प्राप्ति होती है। અહીં નંદિકેશ્વર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ તુલસી દલથી ભગવાન શંકરની પૂજા કરે છે એને આ લોકમાં ભોગની પ્રાપ્તિ તથા પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે અહીં નંદિકેશ્વરે નિર્ણય કરેલો છે. તો નારદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી એવું લખી રહ્યા છે કે વિષ્ણોર્યાની ચોક્તાની પુષ્પાણી ચ પત્રિકા કેતકી પુષ્પમેકમ તુ વિના તાન્ય ખિલાન્યપી સસ્તાન્યેવ સુરશ્રેષ્ઠ शंकराराधनाय ही. अर्थात कि भगवान विष्णु के लिए जो पत्र और पुष्प विहित है वे सब भगवान शंकर पर भी चढ़ाए जाते हैं. केवल केतकी केवड़ा का निषेध है. अर्थात कि भगवान शंकરની પૂજામાં ક્યારે પણ કેવડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. બાકી ભગવાન વિષ્ણુને જે પુષ્પો પ્રિય છે એ બધા જ પુષ્પો ભગવાન શંકરની ઉપર ચડાવી શકાય છે. અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે એટલે તુલસીનું પત્ર પણ ભગવાન શંકરની સેવામાં જો ઉપયોગમાં લેવામાં આવે તો દોષ નથી એવું ભગવાન વેદવ્યાસજી અહીં કહી રહ્યા છે. એટલે કેટલાક શાસ્ત્રોની અંદર એવું કહેલું છે કે શિવ પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો, પરંતુ શિવ પુરાણ છે, નારદ પુરાણ છે એ એવું કહે છે કે શિવ પૂજનમાં તુલસીનો ઉપયોગ કરવાથી મનુષ્યને આલોકમાં ભોગની પ્રાપ્તિ તથા પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. આ પ્રમાણે શાસ્ત્રો જે છે એ બંને વાત કહી રહ્યા છે. તો આપણે એનો શું નિર્ણય લેવો? તો એનો નિર્ણય એવી રીતના લેવાનો છે કે જ્યારે કોઈ પુષ્પ મળે નહીં અને કેવલ તુલસી જ મળતી હોય તો તુલસી દ્વારા ભગવાન શંકરની પૂજા કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. ભગવાન શંકરની પૂજામાં આમ તો બિલ્વપત્રનો ઉપયોગ જ કરવામાં આવે છે, પરંતુ એ બિલ્વપત્ર ન મળે તો પછી તુલસી મળતી હોય તો તુલસી દ્વારા ભગવાન શંકરની પૂજા કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. આ જ શાસ્ત્રોનો નિષ્કર્ષ છે. માટે ભક્તો, ભગવાન શંકરની પૂજામાં જો તમે તુલસીનો ઉપયોગ કરશો તો દોષ નથી, કારણ કે તુલસી ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય છે. અને વિષ્ણુ ભગવાનની પૂજામાં જે પુષ્પો વિહિત છે એ ભગવાન શંકરની પૂજામાં ઉપયોગમાં લાવી શકાય છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.